કોર્ટ કચેરીના ચક્કર, તારીખ પે તારીખ અને સમય પૈસા બંનેનો બગાડ. શું આ પરિસ્થિતિથી સૌ કંટાળી ગયા છો? તો ચાલો આજે આપણે એક એવા રસ્તાની વાત કરીશું જે ઝડપી, સરળ અને સસ્તો ન્યાય અપાવે છે. એ રસ્તો એટલે લોક અદાલત. જો આપણી સામે બે વિકલ્પ છે. એક રસ્તો છે કોર્ટનો, જ્યાં વર્ષો સુધી રાહ જોવી પડે, ટેન્શન વધે અને સંબંધોમાં કડવાશ આવે. અને બીજો રસ્તો છે લોક અદાલતનો, જ્યાં તરત જ સમાધાન થાય, મન શાંત રહે અને સંબંધો સચવાય. હવે પસંદગી સૌએ જાતે કરવાની છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ લોક અદાલત આખરે છે શું અને તે કઈ રીતે કામ કરે છે. લોક અદાલત, નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. આ છે લોકોની પોતાની અદાલત. અહીં કોઈ હાર જીત નથી હોતી. અહીં વકીલોની દલીલો નહીં, પણ બંને પક્ષો વચ્ચે સમજૂતી અને સમાધાન પર ભાર મૂકવામાં આવે છે. ટૂંકમાં અહીં કેસ લડવામાં નથી આવતા, પણ સુલઝાવવામાં આવે છે. તો શું છે લોક અદાલતની ખાસિયત? સૌથી પહેલી વાત, આનો આખો પાયો જ સમાધાન પર છે. બીજું, આ કોઈ કામચલાઉ વ્યવસ્થા નથી, તેને કાયદાકીય માન્યતા મળેલી છે. અને સૌથી અગત્યનું, આનો મુખ્ય ઉદ્દેશ્ય ઝઘડાને જીતવાનો નહીં, પણ સંબંધોને બચાવવાનો છે. હવે સવાલ એ થાય કે કેવા પ્રકારના કેસ અહીં લઈ જઈ શકાય? શું ઘરનો ઝઘડો ચાલે કે પછી બેંકની કોઈ સમસ્યા? ચાલો જોઈએ. અમે જુઓ, લિસ્ટ કેટલું લાંબુ છે. પતિ પત્નીના ઝઘડા, મોટર અકસ્માતનું વળતર, બેંક લોન કે ચેક બાઉન્સના કેસ, જમીનના વિવાદ, વીજળી પાણીના બિલની સમસ્યાઓ, લગભગ આપણા રોજિંદા જીવનની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ અહીં મળી શકે છે. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી. જે ગંભીર ગુનાઓ છે, જેમ કે હત્યા કે લૂંટ, જેમાં સમાધાનની કોઈ શક્યતા જ નથી, તેવા કેસો લોક અદાલતમાં નથી ચાલતા. ઓકે, તો હવે વાત કરીએ પ્રોસેસની. આ પ્રક્રિયા કેટલી સહેલી છે અને એનાથી ફાયદા શું શું થાય છે? ચાલો હવે એ જાણીએ. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ફક્ત 3 સ્ટેપ્સ. પહેલું, અરજી કરો. બીજું, એક નિષ્પક્ષ વ્યક્તિની મદદથી બંને પક્ષો વાતચીત કરીને સમાધાન શોધે. અને ત્રીજું, જ્યારે બંને રાજી થઈ જાય ત્યારે એક લિખિત કરાર બને છે, જેને એવોર્ડ કહેવામાં આવે છે. અને હા, આ એવોર્ડ કોર્ટના ઓર્ડર જેટલો જ પાવરફુલ હોય છે. અને હવે આવે છે સૌથી બેસ્ટ પાર્ટ. આખી પ્રક્રિયા માટે કોઈ જ કોર્ટ ફી નથી. જી હા, તમે બરાબર સાંભળ્યું. 1 રૂપિયો પણ ખર્ચવાનો નથી. બધું જ બિલકુલ મફત. એટલું જ નહીં, માની લો કે કોઈનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ત્યાં ફી ભરી દીધી છે. જો એ કેસ લોક અદાલતમાં આવે અને સમાધાન થઈ જાય, તો પેલી ભરેલી ફી પણ પાછી મળી જાય છે. આ તો ડબલ ફાયદો થયો, ખરું ને? અને સૌથી અગત્યની વાત, લોક અદાલતનો જે નિર્ણય આવે, એટલે કે જે એવોર્ડ મળે, એ ફાઇનલ હોય છે. તેની સામે આગળ કોઈ પણ કોર્ટમાં અપીલ નથી થઈ શકતી. મતલબ કે એકવાર સમાધાન થયું એટલે ઝઘડો હંમેશા માટે પૂરો. તો ટૂંકમાં કહીએ તો લોક અદાલત એટલે સમય બચ્યો, પૈસા બચ્યા, માનસિક શાંતિ મળી અને સંબંધો પણ સુધર્યા. અહીં કોઈ જીતું કે હારતું નથી. અહીં તો બંને પક્ષોની જીત થાય છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ બધું તો સમજી લીધું, પણ આ સેવાનો લાભ લેવા માટે જવું ક્યાં? કોને મળવું? તો પહેલું પગલું કયું ભરવાનું છે? કોનો સંપર્ક કરવાનો છે? ચાલો આ મૂંઝવણ દૂર કરીએ. તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. સરકારે તાલુકા, જિલ્લા અને રાજ્ય એમ દરેક સ્તરે કાનૂની સેવા સત્તા મંડળ બનાવ્યા છે. ત્યાંથી તમને બધી જ મદદ અને માર્ગદર્શન મળી રહેશે. સૌથી સહેલો રસ્તો છે તમારા પોતાના જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવો. એને ટૂંકમાં કહેવાય છે DLSA. આ નામ ખાસ યાદ રાખી લેજો, DLSA. અને ખાસ કરીને ગુજરાતમાં રહેતા લોકો માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ છે. બસ ફોન ઉઠાવો અને ડાયલ કરો 15100, એટલે કે 15100. આ નંબર નોંધી લેજો. અહીં તમને બધી જ માહિતી મળી જશે. છેલ્લે બસ એક જ વિચાર. કોઈ પણ વિવાદમાં સાચી જીત શું કોઈને હરાવવામાં છે કે પછી એ વિવાદમાંથી બહાર નીકળીને જિંદગીમાં આગળ વધવામાં છે? લોક અદાલત આપણને આ બીજો રસ્તો પસંદ કરવાની તક આપે છે. હવે નિર્ણય સૌનો પોતાનો છે.